સિદ્ધપુર તાલુકાના મુડવાડા મેથાણ ડીડરોલ વાઘરોલ પચકવાડા અને કાકોસી ગામોમાં ઈટ ભઠ્ઠા ધમધમતા ઈટ ભઠ્ઠામાં ગેરકાયદેસર રીતે બાળકો પાસેથી મજૂરી લેવાતી હોવાની ગંભીર ફરિયાદ. બાળમજૂરીના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જોખમી કામ કરવા મજબૂર. ઈટ ભઠ્ઠામાંથી નીકળતા ધુમાડા અને ઝેરી વાયુઓથી હવામાન ભારે પ્રદૂષિત. આસપાસના ગામોમાં દમ શ્વાસની તકલીફ, આંખોમાં જલન સહિતની બીમારીઓમાં વધારો. ઈટ બનાવવા માટે પરમિટ કરતાં વધારે પડતું માટી ખોદકામ થતું હોવાનો આક્ષેપ. બેફામ ખોદકામથી ખેતીલાયક જમીન નષ્ટ અને ભૂગર્ભ જળસ્તર પર માઠી અસર. ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત છતાં અસરકારક કાર્યવાહી ન થવાની નારાજગી. મજૂર વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખાણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસની માંગ. બાળમજૂરી બંધ કરી પર્યાવરણ અને જન સ્વાસ્થ્ય બચાવવા કડક પગલાં લેવાની લોકમાંગ. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મક્ષી ઠાકોર, સિદ્ધપુર, પાટણ.